સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ એક સરકાર દ્વારા બહાર પાડેલી નવી યોજના વિશે, જેમાં તમારે બેંક ખાતું હોય તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે બેંક ખાતું જે પણ ખેડૂત મિત્રોને છે અથવા જે પણ મિત્રોને છે એમને મહિને 3000 રૂપિયાની સહાય મળશે। આમાં એ બેંક ખાતું હોય તો એની સાથે તમારે એક ફોર્મ ભરવાનું છે યોજનાનું। એ કયું ફોર્મ છે, કેવી રીતે ભરવાનું છે, ક્યાંથી મળશે, ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન કરવાની છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓને સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમ પ્રધાનમંત્રી જનધન હેઠળ ઝીરો બેલેન્સ બેંક ખાતું ખોલવાની અભિયાન દેશોમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમને ખબર હશે કે વર્ષ 2015-16ની અંદર જનધન યોજના બહાર પાડવામાં આવી હતી, જેમાં આપણા દેશના દરેક નાગરિકને ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાની જે છે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઝીરો બેલેન્સ બેંક ખાતું ખોલવા માટે। અને આમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ અને ઘણા બધા મિત્રોએ આ ખાતું ખોલાવ્યું પણ હતું, ને ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દર મહિને આ ખાતા ધારકોને 1500 રૂપિયાની સહાય આપવામાં આવશે। હવે આ સહાય જે છે વધારીને 3000 કરી દેવામાં આવી છે, અને ક્યારથી આ સહાય ચાલુ થશે અને આમાં શું કરવાનું છે આ માહિતી પણ તમને આજના વિડીયોની અંદર જોવા મળી રહેશે। તો ગુજરાતમાં અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પીએમ જનધન યોજના હેઠળ જે છે વિક્રમજનક કુલ 1.94 કરોડથી પણ વધારે બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે છે સામાન્ય વ્યવહાર સુધીમાં મુખ્યમંત્રી સુરેન્દ્ર પટેલ એમના દ્વારા જે છે જોડાયેલ ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોના અહીંયા ખાતા ખોલવામાં આવે છે। અત્યાર સુધી 1.94 કરોડથી પણ વધારે મિત્રોના અહીંયા જે છે ઝીરો બેલેન્સથી ખાતા ખોલવામાં આવ્યા છે। જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે કે તમે જનધન યોજના હેઠળ તમારું ખાતું બેંકમાં ખોલાવી રહ્યા છો તો આમાં ઘણી બધી જે છે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજનામાં આ હેઠળ તમે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો। અત્યારે ગમે તે પણ બેંકમાં જશો અને તમારે સેવિંગ એકાઉન્ટ ખોલવું હશે તો મિનિમમ 500 રૂપિયાથી સેવિંગ એકાઉન્ટ ચાલુ થાય છે, અને આ જનધન યોજના હેઠળ તમે આ ફોર્મ ભરીને જે છે તમારું ખાતું ખોલાવશો તો તમારે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ અહીંયા ખોલવામાં આવશે। આમાં આકસ્મિક વીમો, ઓવરડ્રાફ્ટની સુવિધા, ચેકબુક સહિત અન્ય ઘણા બધા લાભો પણ ઉપલબ્ધ છે। આમાં તમે જે છે ખાતું ખોલાવો છો તો તમને આમાં આકસ્મિક વીમો પણ મળી રહ્યો છે, ઓવરડ્રાફ્ટની પણ સુવિધા મળી રહી છે, ચેકબેકની સુવિધા મળી રહી છે, અને સાથે અન્ય ઘણા બધા લાભો જે છે પીએમ યોજના હેઠળ તમને મળી રહે છે। વાત કરીએ તો આ દરમિયાન પીઆઈવીએમ મોદીએ એક મહત્વની વાત જે છે પર ખાસ ભાર આપ્યો છે। તેમણે કહ્યું છે કે જનધન ખાતાઓનું કેવાયસી અપડેટ કરાવવું અત્યંત જરૂરી છે, નહીં તો ખાતું બંધ થઈ શકે છે। એટલે એમના દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું છે જે પણ મિત્રોના અહીંયા જનધન ખાતા યોજના હેઠળ ખાતા ખોલેલા છે તે બેંકમાં જઈને પોતાનું કેવાયસી કમ્પ્લીટ કરી લે, અને એમના જે છે ખાતા બંધ કરવામાં આવશે। અને સાથે વાત કરીએ તો જે સરકાર દ્વારા લાભ આપવામાં આવવાનો છે 3000 રૂપિયાનો, એ પણ બંધ કરી દેવામાં આવશે। પીએમ મોદીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 10 વર્ષ પૂર્ણ થયા છે। વર્ષ જે છે બેંક ખાતાનું કેવાયસી બેન્કિંગ નિયમો અનુસાર 10 વર્ષે બેંકમાં ફરીથી કરાવવું ફરજિયાત છે। જે પણ કેવાયસી અપડેટ નહીં કરે તેમના જે છે ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવેલા ખાતાઓ બંધ થઈ શકે છે। આ સામાન્ય ધ્યાનમાં રાખીને સરકારે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જેના દ્વારા કેવાયસીની પ્રક્રિયાને સરળ અને જે છે સુલભ બનાવવામાં આવી રહી છે। આમાં પણ એક જે છે મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમે તમારા ગામડે કેવાયસી કેમ્પમાંથી તમે તમારું કેવાયસી કમ્પ્લીટ કરી શકશો। 1 જુલાઈથી શરૂ થયેલા અભિયાન હેઠળ દેશભરની ગ્રામ પંચાયતોમાં બેંક કર્મચારીઓ દ્વારા કેવાયસી કેમ્પ જે છે મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં લાખો લોકોએ પોતાનું કેવાયસી અપડેટ કરાવ્યું છે। પીએમ મોદીએ ખાતાધારકોને અપીલ કરી છે, જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો નજીકના કેમ્પ અથવા બેંકમાં જઈને તમારે આ પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી જોઈએ, અન્યથા તમને જે હવે 3000 રૂપિયાના લાભ જે છે મળવાના શરૂ થશે એમાં તમે વંચિત રહી શકશો। 10000 રૂપિયા ઉપાડવાની પણ અહીંયા સુવિધા છે। જનધન ખાતામાં જે છે ખાતાના પણ ઘણા ફાયદા છે। જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે તેમાં ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી વધારાના 10000 રૂપિયા સુધી ઉપાડી શકો છો। માટે આધાર કાર્ડ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે। ઓવરડ્રાફ્ટ સુવિધા એક પણ એવી સુવિધા છે જેના હેઠળ ખાતાધારકને ખાતામાંથી પૈસા ન હોવા
છતાં પણ ખાતામાં પૈસા ઉપાડી શકે છે। વાત કરીએ હવે આગળની, તો 10,000 રૂપિયા જે છે ઉપાડવાની જે સુવિધા છે, એટલે કે ખાતા ધારકને ખાતામાંથી બેલેન્સ શૂન્ય છે તો પણ 10,000 રૂપિયા મળશે। જો કોઈ પણ પ્રકારના જનધન ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો એ ખાતા પર ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળશે નહીં। આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે। પહેલાં રકમ 5,000 હતી ને હવે સરકારે વધારીને આને 10,000 રૂપિયા કરી દીધી છે। વાત કરીએ આગળ, તો કેવાયસી કેવી રીતે કરાવવું, તો કેવાયસી કરવું ખૂબ જ સરળ છે। તમારે ફક્ત નીચેની 2 વસ્તુઓ સાથે લઈને જવાની છે, બેંક પાસબુક, તમારા જનધન ખાતાની પાસબુક, જે છે વતાની પાસબુક, આધાર કાર્ડ, તમારું આધાર કાર્ડ બાયોમેટ્રિક ફિંગર અથવા જે છે આઈરિસ સ્કેન દ્વારા થશે। આ પ્રક્રિયામાં ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ થશે। તમે નજીકની બેંક શાખા અથવા તો કેવાયસી કેમ્પમાં જઈને તમારું કેવાયસી અહીંયાથી કમ્પ્લીટ કરાવી શકો છો। અહીંયા તમને ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપવામાં આવે છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।